ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઈટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ગટ્ટુ ચિંકીનો બર્થડે. આજે ગટ્ટુ ચિંકીનો બર્થડે હતો અને બંને એક્સાઇટમેન્ટમાં જલ્દી ઉઠી ગયા હતા. બંને જલ્દીથી ફ્રેશ થઈને નાહી ધોઈને નવા કપડાં પહેરે છે. ચિંકી, હેપી બર્થડે. અને આજે તો ખૂબ જ સરસ લાગે છે. આ નવી ડ્રેસ ખરેખર સરસ છે. તને પણ હેપી બર્થડે ગટ્ટુ. કે પછી હું કહું હેપી બર્થડે ટુ અસ. અને હા, તારી પણ આ બ્લુ ટી-શર્ટ અને જીન્સ મસ્ત લાગે છે. થેન્ક યુ ચિંકી. ચિંકી જલ્દી કર, કિચનમાં મમ્મી પાસે જઈએ. હા હા, ચાલ ચાલ. ગટ્ટુ ચિંકી મમ્મી પાસે જાય છે અને જુએ છે કે તેમણે પહેલાથી જ તેમનો ફેવરેટ નાસ્તો ડાઇનિંગ ટેબલ પર મૂક્યો હતો. અરે ગટ્ટુ ચિંકી, તમને બંનેને હેપી બર્થડે. આવો, ડાઇનિંગ ટેબલ ઉપર બેસો. તમારા બંનેનો ફેવરેટ નાસ્તો બનાવ્યો છે. થેન્ક યુ મમ્મી. મમ્મી, પપ્પા ક્યાં છે? ગટ્ટુ બેટા, પપ્પા તમારા માટે ચોકલેટ્સનું પેકેટ લેવા ગયા છે, જેને તમે સ્કૂલમાં લઈ જઈ શકો. ઓ વાવ મમ્મી, આજે તો ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં બહુ મજા આવશે. ગટ્ટુ ચિંકી વાતો કરતા જ હતા કે ત્યાં પપ્પા આવે છે. તેમના હાથમાં કેન્ડીઝના પેકેટ હતા. મારા વહાલા બાળકો, હેપી બર્થડે. આ જુઓ તમારી કેન્ડીઝ. થેન્ક યુ પપ્પા. આ તો કશું નથી બાળકો. જુઓ, તમે મને કીધું હતું ને કે તમારા ફ્રેન્ડ્સ માટે અલગ ચોકલેટો મારે પેક કરવાની છે. જુઓ, હું તે પણ સાથે લાવ્યો છું. અરે વાહ, મને તો હતું તમે ભૂલી જશો, પણ તમને તો યાદ રહ્યું. ગટ્ટુ ચિંકી ચોકલેટ્સ અને કેન્ડીઝ જોવા લાગે છે, પણ મમ્મી તેમને પહેલા નાસ્તો ખતમ કરવાનું કહે છે. નાસ્તો કર્યા પછી પપ્પા ગટ્ટુ ચિંકીને સ્કૂલે છોડે છે. ક્લાસમાં પહોંચતા જ તેમના બધા મિત્રો તેમને બર્થડે વિશ કરે છે. હેપી બર્થડે ગટ્ટુ ચિંકી. હા ગટ્ટુ ચિંકી, હેપી બર્થડે. થેન્ક યુ હરી અને ગુડ્ડી. ગટ્ટુ ચિંકી, મારી તરફથી પણ તમને હેપી બર્થડે. થેન્ક યુ બંટી. થેન્ક યુ બંટી. ત્યાં જ ક્લાસ ટીચર ક્લાસમાં આવે છે અને બધા બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. અરે વાહ ગટ્ટુ ચિંકી, આજે તમારો બર્થડે છે. વેરી નાઇસ. થેન્ક યુ મેમ. તો તમારે તો આજે ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાની હશે, હે ને? યસ મેમ. મેમ, પ્રિન્સિપલ મેડમને કેન્ડીઝ આપવા માટે જઈએ. હા, પણ હમણાં ઉભા રહો. પહેલા ક્લાસમાં બધા સ્ટુડન્ટ્સ ગટ્ટુ ચિંકી માટે ક્લેપિંગ કરશે અને તેમને બર્થડે વિશ કરશે. બધા બાળકો ટીચરની વાત માને છે અને ગટ્ટુ ચિંકી માટે ક્લેપિંગ કરે છે. પછી ગટ્ટુ ચિંકી પોતાના મિત્રો સાથે પ્રિન્સિપલ મેડમ પાસે જાય છે અને તેમને કેન્ડી આપે છે. હેપી બર્થડે બાળકો, અને આલો, આ તમારા માટે. પ્રિન્સિપલ મેડમ ગટ્ટુ ચિંકીને સ્કૂલ તરફથી નાના બર્થડે કાર્ડ આપે છે. પછી ગટ્ટુ ચિંકી પોતાના ટીચર્સ અને ક્લાસમાં ટોફીઝ વહેંચે છે. બધા બાળકો ગટ્ટુ અને ચિંકીને એક એક કરીને વિશ કરે છે. બંટી, ગુડ્ડી, હરી, આ લો તમારા માટે સ્પેશિયલ ચોકલેટ્સ. હા, તમે લોકો અમારા સૌથી સારા ફ્રેન્ડ્સ છો, તેના માટે. થેન્ક યુ ચિંકી અને ગટ્ટુ. પણ શું હરી? ચિંકી, વાત એમ છે કે આજે સાંજે અમે તમારી પાર્ટીમાં નહીં આવી શકીએ. શું? ગુડી, આ શું બોલે છે તું? એ સાચું કહે છે ગટ્ટુ ચિંકી. અમારે આજે મમ્મી પપ્પા સાથે બહાર જવાનું છે, એથી અમે નહીં આવી શકીએ. આ સાંભળી ગટ્ટુ ચિંકી ખૂબ જ ઉદાસ થઈ જાય છે. પણ તમારા ત્રણ વગર તો મજા નહીં આવે. અમે તો થીમ પાર્ટી રાખી હતી. સોરી ગટ્ટુ ચિંકી, પણ ચિંતા ના કરો. આવતીકાલે અમે ત્રણે તારા માટે ગિફ્ટ લઈને આવીશું. ઠીક છે બંટી. ગુડ્ડી, હરી અને બંટીની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈ જાય છે અને દુખી થઈને ઘરે આવે છે. ઘરમાં મમ્મી પાર્ટીની તૈયારીઓ કરે છે, પણ બંનેને ઉદાસ જોઈને મમ્મી કહે છે કે શું થયું ગટ્ટુ ચિંકી? તમે બંને આટલા હેરાન કેમ લાગો છો? મમ્મી, જુઓ ને, ગુડ્ડી, હરી અને બંટીએ જ અમારી બર્થડે પાર્ટીમાં આવવાની ના પાડી દીધી. હા મમ્મી, હવે તો પાર્ટીમાં જરાય મજા નહીં આવે. અરે, એવું ના બોલીશ ચિંકી. વાંધો નહીં, જો હરી, બંટી અને ગુડ્ડી નથી આવી રહ્યા, તમે બંને બીજા બાળકો સાથે તો એન્જોય કરો. પછી હું અને પપ્પા પણ છીએ, અમારા બધા સાથે તો એન્જોય કરો. હા મમ્મી, સારું. અને બાળકો, મેં તમારો સુપર હીરો કોસ્ટ્યુમ પણ રેડી કરી દીધો છે.
તારા માટે સ્પાઈડરમેન વાળો કોસ્ટ્યુમ અને ચિંકી તારા માટે કેપ્ટન માર્વેલ વાળો કોસ્ટ્યુમ. અરે વાહ મમ્મી, શું સાચે? હા બાળકો, ખરેખર. તો અત્યારે જ જઈને અમે કોસ્ટ્યુમ જોઈએ. ગટ્ટુ ચિંકી પોતાના રૂમમાં જઈને તે કોસ્ટ્યુમ જુએ છે અને તેમને ખૂબ જ ગમે છે. આમ જ સાંજ પડે છે. ગટ્ટુ ચિંકીની સુપરમેન થીમ્સ પાર્ટી શરૂ થાય છે. બધા બાળકો સુપર હીરોની કોઈને કોઈ કોસ્ટ્યુમ પહેરીને આવ્યા હતા. ગટ્ટુ ચિંકી પણ પોતાની કોસ્ટ્યુમમાં સરસ લાગતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. ગટ્ટુ બારણું ખોલે છે. બધા તો આવી ગયા. હવે કોણ આવ્યું હશે અત્યારે? પણ બારણું ખોલતા જ ગટ્ટુ હેરાન થઈ જાય છે. બહાર બીજું કોઈ નહીં પણ ગુડ્ડી, હરી અને બંટી હતા. તે પણ પોતપોતાની કોસ્ટ્યુમમાં. સરપ્રાઈઝ! હરી, ગુડ્ડી, બંટી, તમે ત્રણેય? સરપ્રાઈઝ ગટ્ટુ, અમે તો સ્કૂલમાં બસ એક પ્રેન્ક કરતા હતા. અને ત્યાં ચિંકી પણ આવે છે. શું? પ્રેન્ક? હા ચિંકી, હવે એવું બની શકે કે અમે અમારા બેસ્ટ ફ્રેન્ડ્સની બર્થડે પાર્ટીમાં ના આવીએ? અમે તો મજાક કરતા હતા. અને આ લો, તમારા માટે અમારા તરફથી બર્થડે ગિફ્ટ. થેન્ક યુ ગુડ્ડી, હરી, બંટી. ગિફ્ટ માટે પણ અને પાર્ટીમાં આવવા માટે પણ. હવે તો પાર્ટીમાં બહુ મજા આવશે. હા, ચલો બધા અંદર આવો. આપણે ખૂબ એન્જોય કરીશું. પછી ગટ્ટુ ચિંકી મળીને કેક કાપે છે અને બધા બાળકો એન્જોય અને સેલિબ્રેટ કરે છે. ત્યાં જ મમ્મી આવે છે અને બધા બાળકોને કહે છે, બાળકો, મારી પાસે તમારી માટે બે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એ શું મમ્મી? જો, મારી પાસે શું છે? એક મોટો બોલ. તેમાં બહુ બધી ચિટ્સ છે. તમે બધા વારાફરતી ચિટ્સ ઉઠાવશો અને જેની ચિટમાં જે લખેલું છે તે તેને કરીને બતાવવું પડશે. આમાં તો બહુ મજા આવશે મમ્મી. પહેલા હું કરીશ. અચ્છા ઠીક છે ગટ્ટુ, આ લે. ગટ્ટુ ચિઠ્ઠી ઉપાડે છે અને તેમાં ડાન્સ કરવાનું લખ્યું હતું. ગટ્ટુ ડાન્સ કરે છે. પછી વારાફરતી બાળકો એક એક ચિઠ્ઠી ઉપાડે છે. કોઈએ પોતાની મમ્મીની એક્ટિંગ કરવાની હતી અને કોઈને ગીત ગાવાનું હતું. બધા બાળકો ગેમને ખૂબ જ એન્જોય કરે છે. અને ત્યાં જ પપ્પા આવે છે. બધા બાળકોને કહે છે, બાળકો, આ જુઓ, મારા હાથમાં શું છે? અંકલ, આ તો બહુ બધા પોટ્સ છે અને તેમાં નાના નાના ઝાડ છે. હા ગુડ્ડી બેટા, આજે આપણે મળીને આ પોટ્સમાં ઝાડ લગાવીશું. આવતા વર્ષે તો આ ઝાડ મોટા થશે અને પછી તેમાં સુંદર સુંદર ફૂલો લાગેલા હશે. આમાં તો બહુ મજા આવશે પપ્પા. વાવ! ચાલો તો રાહ શેની જોવાની? આપણે બધા ભેગા મળીને ઝાડ ઉગાડીએ. બધા બાળકો મળીને ઝાડ ઉગાડે છે અને બાલ્કનીમાં સજાવી દે છે. અને આમ ગટ્ટુ ચિંકીની બર્થડે પાર્ટી ખતમ થાય છે. બધાને ખૂબ જ મજા આવે છે.